યાદ આવ્યું? વધુમાં વધુ એટલે બકાને મહત્તમ જ કહેવાય. ઘણા કહેશે આવું તો તમે નતું કીધું. ઓછામાં ઓછું એટલે જે છે મિત્રો આને ન્યૂનતમ જ કહેવાય. બરોબર, આને ન્યૂનતમ જ કહેવાય. તો હવે બાકા ઝીકી બોલાવી દો હાલો. અબકી બાર દાખલા ક્યાં ગયા ભઈલા? તો આપણે જે છે જો મહત્તમમાં શું કીધું હતું? સાહેબ મહત્તમની વાત ના કરો તમે. મહત્તમની અંદર તમે અમને કીધું હતું બધાનો સરવાળો 10 + 15 25 + 4 કેટલા? 29 તમારો જવાબ. એનો મતલબ આ 30 ના આવે. 29 આ બંને ના. બીજું હવે શું કીધું મને? લઘુત્તમ એટલે કે આપણે કે ન્યૂનતમ કહીએ છીએ. તો એના માટે જે છે શું ધ્યાનમાં રાખવાનું છે? ડાબી બાજુનો ક્રમ, જમણી બાજુનો ક્રમ માઇનસ બંને વચ્ચેના વ્યક્તિઓ છેલ્લે માઇનસ. ન્યૂનતમ એટલે સમજી લો. અને હવે ઓવરલેપ કેસ જેવું કહેવાય ને, આને નોર્મલ કેસ જેવું સમજવાનું. ઓવરલેપ કેસમાં શું કરતા હતા? છેલ્લે 2 માઇનસ. 15 ને 10 25, 25 માંથી 6 જતા રહે તો કેટલા? તો કે 19, 29 આવી ગયા. તો કે હા બસ પતી ગયો જવાબ. હવે ખબર પડી કે નહીં?